નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન ગુજરાતી મીડિયમ. તો આ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વિશે ચર્ચા કરતા હતા કે ધંધાકીય સ્વરૂપો ભાગ 2. તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 જેની અંદર આપણે સૌથી પહેલા સહકારી મંડળી કે જે પણ એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે અને એના પછી આપણે સંયુક્ત હિસાબીવાળી કંપની જેમાં એના પ્રકારો વિશે ચર્ચા કરતા હતા. તો ફરીવાર આજે આપણે ચર્ચા કરીશું કે કંપનીના જે પ્રકારો છે એના વિશે. તો સૌથી પહેલા આપણે અહીંયા જોયું તો સહકારી મંડળી તેનો અર્થ, એના પછી એની જે અલગ અલગ 11 લાક્ષણિકતાઓ જોઈ હતી, એના પછી સહકારી મંડળીના જે 12 ફાયદાઓ હતા આ 12 ફાયદાઓ વિશે વાત કરી, એના પછી એની મર્યાદાઓ જોઈ, એના પછી જે નવું સ્વરૂપ આવેલું સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની. તો સંયુક્ત હિસ્સાવાળી કંપનીની અંદર આપણે સૌથી પહેલા ચર્ચા કરી કંપનીનો અર્થ તેમજ તેની વ્યાખ્યા. એના પછી જોયું કંપનીની લાક્ષણિકતાઓ કે જેમાં કાયદેસરનું વ્યક્તિત્વ હોય, એના પછી કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન, શેરની સરળ ફેરબદલી, સામાન્ય મહોર, સંચાલન, સભ્યનો દરજ્જો, સભ્ય સંખ્યા તેમજ સભ્યોની જવાબદારી, મૂળભૂત અધિકારો અને શેર દીઠ મતાધિકાર. એના પછી કંપનીના ફાયદા કે જેની અંદર વિશાળ મૂડી ભંડોળની વાત કરી હતી, શેરની સરળ ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, અલગ વ્યક્તિત્વ અને લાંબો આયુષ્ય, વિશાળ કદના લાભ તેમજ કાર્યક્ષમ સંચાલન અને લોકશાહી સંચાલન અને સમાજ અને રાષ્ટ્રને લાભ. એના પછી જેની મર્યાદાની વાત કરવામાં આવે તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, નિયંત્રણો હોય, વહીવટી ખર્ચમાં વધારો થાય, આપખુદશાહી વહીવટ, રહસ્યોની જાળવણીની મુશ્કેલી, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ અને ઓછી પરિવર્તનશીલતા તેમજ સટ્ટાખોરીને ઉત્તેજન અને સમાજને જે કહેવાય કે ગેરફાયદા. એના પછી જે નવો ટોપિક તમે જોઈ શકો કે કંપનીના પ્રકારો, જેની અંદર આપણે સૌથી પહેલા જોયું હતું કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ જેની અંદર એના કહેવાય કે કોઈ પ્રકાર નથી, જે સ્ટેચ્યુટરી કંપની કહી શકાય. એના પછી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર, જાહેર, ખાનગી અને એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય કંપની અને વિદેશી કંપની. એટલે કે કંપનીના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી અને જે આપણે કમ્પ્લીટ પણ કરેલા. એના પછીનો જે પ્રકાર તમે જોઈ શકો કંપનીની સ્થાપના વિધિ. અને કંપનીની સ્થાપના વિધિમાં આપણે 2 ભાગ જોયેલા, પ્રવર્તન એટલે કે પ્રમોટરની વાત કરી હતી અને એના પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો આજના લેક્ચરમાં આપણે પ્રવર્તન વિશે ચર્ચા કરીશું અને જેની અંદર આપણે મારા ખ્યાલથી પ્રવર્તન કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધું હતું, જેમાં કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રારંભિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. અને જેનો બીજો ભાગ તમે જોઈ શકો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એટલે કે મિત્રો હવે આજના લેક્ચરની આપણી શરૂઆત થશે અહીંથી, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. અને જો વાત કરવામાં આવે મિત્રો કે જે પણ કંપની દ્વારા જે રજિસ્ટ્રેશન કરવામાં આવે રજિસ્ટ્રાર પાસેથી, તો રજિસ્ટ્રાર પાસેથી તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે અને આ પ્રમાણપત્ર મેળવવા માટેના નીચે મુજબના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રારને શું કરવા પડે, આપણે રજૂ કરવા પડે. તો સૌથી પહેલા જોઈએ કે આમાં કયા કયા દસ્તાવેજો હોઈ શકે, જેમાં સૌથી પહેલા તમે જોઈ શકો આવેદનપત્ર, કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. એટલે કે મિત્રો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ તેમજ કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે કે જે કહેવાય કે આવેદનપત્ર એવો એક કંપનીનો દસ્તાવેજ કે જેની ઉપર આખી એના આધારે આખી કંપનીનું નિર્માણ થાય. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. તો મિત્રો આવેદનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે, હવે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જેમાં સૌથી પહેલા તમે જોઈ શકો નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે, જે આપણે જોઈ લીધું હતું. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. એટલે કે મિત્રો તમે જો કોઈ પણ કંપનીની તમે સ્થાપના કરો, તમે અન્ય કંપની જેવું નામ ન રાખી શકો. એટલે કે સમજો કે અત્યારે રિલાયન્સ કંપની રજિસ્ટર્ડ થયેલી હોય, હવે તમે સમજો કે રિલાયન્સ કંપનીનું નામ લેવા માટે રિલાયન્સ કંપની નામ જો તમારે તમારી કંપનીનું રાખવું હોય તો તમે એ રાખી શકો નહીં. કારણ કે રિલાયન્સ જે કંપની છે એ ભારતમાં નોંધાયેલી કંપની છે, તો અન્ય કંપની જેવું નામ તમે રાખી શકતા નથી. તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવા પણ નામ રાખી શકતા
નથી. તો કેટલાક લોકોને એવું ખ્યાલ આવે કે સર એવા તો કયા કયા નામ હોઈ શકે કે રાષ્ટ્રહિતને પણ નુકસાન થાય. તો જેમ કે આપણે જોઈ શકાય કે એવી કોઈ કંપનીનું નામ રાખવામાં આવે, સમજો કે વંદે માતરમ લિમિટેડ. તો વંદે માતરમ કે જે આપણા રાષ્ટ્રને લગતું એક નામ છે વંદે માતરમ, અને સમજો કે આ કંપની દ્વારા કંઈ પણ ખોટું કાર્ય કરવામાં આવે તો વંદે માતરમ શબ્દ કે જેનો અર્થનો અનર્થ કાઢવામાં આવે, જેનાથી તમે આવા શબ્દોના નામ રાખી શકતા નથી. એના પછી જોઈએ રજિસ્ટર્ડ ઓફિસમાં સરનામાની કલમ. એટલે કે તમે જે સ્થળે કંપની સ્થાપી હોય, તમારી જે હેડ ઓફિસ હોય, આ સરનામું પણ તમારે શું કરવું પડે, રજિસ્ટર ઓફ કંપનીને તમારે શું કરવું પડે, જણાવવું પડે. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનો અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. એટલે કે મિત્રો તમે જે પણ સ્થળે કંપની સ્થાપો હોય તમારે એનું સરનામું પણ જણાવવું પડે. એના પછી આગળનો પોઈન્ટ જોઈએ તો ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. તો આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ્ય માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં શું કરવામાં આવે, જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. તો આપણે ખાસ યાદ રાખીશું કે અહીંયા કંપનીએ પોતાનો ઉદ્દેશ, પોતાનો ધ્યેય પણ જણાવવો પડે. એના પછી ચોથી કલમ જોઈશું, જવાબદારીની કલમ. એટલે કે કંપનીના સભ્યોની જવાબદારી અહીંયા કેવી રહેશે, મર્યાદિત જવાબદારી રહેશે, અમર્યાદિત જવાબદારી હશે કે બાહેંધરીથી મર્યાદિત હશે, તેનો ઉલ્લેખ પણ તમારે જવાબદારીની કલમમાં કરવો પડે. મિત્રો મર્યાદિત જવાબદારી એટલે કે અહીંયા જે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, એટલે કે તેણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી હોય. અમર્યાદિત જવાબદારીમાં તમારી જે જવાબદારી છે એ અમર્યાદિતમાં તમારી અંગત મિલકતોને અસર કરી શકે. એટલે કે જો કંપનીનું દેવું વધી જાય તો એના સભ્યો પોતાની મિલકતો વેચીને પણ શું કરશે, આ જવાબદારી, આ દેવું ચૂકવશે. અને બાહેંધરીથી મર્યાદિત એટલે કે તમે જે બાહેંધરી આપી હોય એટલી મર્યાદિત અહીંયા તમારી જવાબદારી રહેશે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે મિત્રો નોમિની જેને કહી શકાય કે એક જ વ્યક્તિની કંપની, તે તમે એનો પ્રકાર આપણે આગળ જોઈ લીધો કે જેની અંદર માત્ર સભ્ય કોણ હોય, એક વ્યક્તિ જ હશે. તો આવી કંપનીની અંદર શું કરવામાં આવે કે સમજો કે આ એક વ્યક્તિનું મૃત્યુ થાય અથવા કોઈ પણ કારણસર કે આ વ્યક્તિનું જે કહેવાય કે એનું અન્ય વ્યક્તિ અસમર્થતાને કારણે તમે બીજી કઈ વ્યક્તિને રાખશો, કોનું નામ દાખલ કરશો, એનો પણ આપણે ઉલ્લેખ કરવો જરૂરી. મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. એટલે કે મિત્રો તમારે મૂડીની કલમમાં લખવું પડે કે કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે અને આ મૂડીનું વિભાજન પણ લખવું પડે. એટલે કે સમજો કે આપણી કંપનીની મૂડી હોય 1 લાખ રૂપિયા. હવે અહીંયા બીજી વસ્તુ લખ્યું કે તેનું વિભાજન, એટલે કે અહીંયા કેટલા શેર તમે વેચશો, કેટલા શેરમાં આનું વિભાજન કરવામાં આવે. તો સમજો કે આપણે 10,000 શેર વેચવાના હોય તો અહીંયા તમે જોઈ શકો કે તમે 1 લાખ રૂપિયાની મૂડીના કેટલા ભાગ પાડ્યા, 10,000 ભાગ પાડ્યા. તો એક શેરની કેટલી રકમ હોઈ શકે, કેટલી કિંમત હોઈ શકે, તો 10 રૂપિયા હોય. એટલે કે 10,000 ગુણ્યા તમે 10 કરો તો તમને 1 લાખ રૂપિયા મૂડી મળે. એના પછી થોડાક આગળ વધીશું, સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે. તો મિત્રો અહીંયા આપણે આવેદનપત્રની અંદર જે અલગ અલગ 7 કલમો વિશે ચર્ચા કરી, જેની અંદર તમે સૌથી પહેલા જોઈ શકો નામની કલમ. એટલે કે તમારે જે કહેવાય કે કંપનીના નામની છેડે જો જાહેર કંપની હોય તો લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દો ઉમેરવો પડે. રજિસ્ટર્ડ ઓફિસનું સરનામાની કલમ, એટલે કે તમારે તમારી કંપનીની હેડ ઓફિસનું એડ્રેસ પણ લખવું પડે. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની રકમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો આપણે F પોઈન્ટ સુધી જોયું કે આટલા પોઈન્ટ, આટલી વસ્તુ તમારે તમારા આવેદનપત્રની અંદર શું કરવું પડે, દર્શાવવું પડે. તો મિત્રો અહીંયા આપણે જે ચર્ચા કરી કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેમાં સૌથી પહેલા આવેદનપત્ર. તો અહીંયા હું તમને 2 મિનિટનો સમયગાળો આપું. આ 2 મિનિટની અંદર મિત્રો તમે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કે જેની અંદર આવેદનપત્ર અને બીજા અલગ અલગ જે A, B, C, D અને E, F એટલે કે આ જે
પોઈન્ટ છે, 6 પોઈન્ટનું એકવાર વાંચન કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, એના પછી બીજો પોઈન્ટ આપણે જોઈશું અહીંયા, નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ. એટલે કે મિત્રો, નિયમન પત્રમાં શું હોય? તો નિયમો હોય. આવેદન પત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરેના નિયમોનો સમાવેશ થાય છે. તો મિત્રો, અગર જો અહીંયા વાત કરવામાં આવે તો નિયમન પત્રની અંદર જે પણ કંપનીના સભ્યો હોય એના કયા કયા અધિકારો રહેશે, શેરના હપ્તા મગાવવા, શેર જપ્તી એટલે કે ઘણીવાર તમે જોયું છે કે કોઈ વ્યક્તિ શેરનો હપ્તો ન ભરી શકે તો એના શેર જપ્ત કરવામાં આવે, સંચાલક મંડળની સત્તા, આ બધા નિયમોનો સમાવેશ નિયમન પત્રમાં થાય. આવેદન પત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. એના પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું, સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. એટલે કે મિત્રો, જે પણ વ્યક્તિઓ સંચાલક તરીકે કામ કરવા માંગે, આ વ્યક્તિઓની એક યાદી બનાવવામાં આવે. આ યાદીની અંદર જે તે વ્યક્તિનું નામ લખવામાં આવે, તેનું સરનામું લખવામાં આવે, આ વ્યક્તિની ઉંમર કેટલી છે, કયા વ્યવસાય સાથે વ્યક્તિ સંકળાયેલી છે, એની રાષ્ટ્રીયતા શું છે કે કયા દેશનો વ્યક્તિ છે. તો આ બધી જે વિગતો હોય એ તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. અને કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. તો મિત્રો, આના નીચે ખાસ અંડરલાઈન કરજો કે કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. એના પછી આપણે આગળ ચોથો પોઈન્ટ જોઈશું કે સંચાલકોની લેખિત સંમતિ. એટલે કે જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે. તો મિત્રો, અહીંયા સમજો કે જે પણ વ્યક્તિઓની તમે યાદી મોકલો, સંચાલકોની યાદી મોકલો રજિસ્ટ્રાર સમક્ષ, તો તમારે સાથે સાથે સંચાલકોની લેખિત સંમતિ પણ લખવી પડે કે આ વ્યક્તિ આ અમારી કંપનીની અંદર સંચાલક બનવા માટે તૈયાર છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, કંપનીનો મેનેજર, કંપનીનો સેક્રેટરી કે ભરણું કરનાર જે બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું પણ નિવેદન નોંધાવવું પડે. એટલે કે મિત્રો, જો કોઈ પણ સંચાલક બીજી અન્ય કંપની સાથે સંકળાયેલો હોય તો ત્યાં તેણે આ વસ્તુને જાહેરાત કરવી પડે કે તે અન્ય કંપની સાથે પણ જોડાયેલો છે. એના પછી જોઈશું કાયદાઓની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ તમારે નોંધાવવું પડે.
એટલે કે મિત્રો તમે જે કંપનીની નોંધણી માટે જે પણ અહીંયા જે પ્રોસેસ કરી કે જે પણ આ તમે જે કહેવાય કે કાયદાકીય રીતે તમે જે આ પ્રક્રિયા હાથ ધરી, તો આ પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે. એક આવું નિવેદન પણ તમારે એક રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવવું પડે. એટલે કે તમારે એક નિયત ફોર્મમાં આ નિવેદન લખવું પડે. તો મિત્રો આપણે અહીંયા જોયું કે અલગ અલગ જે આ 6 દસ્તાવેજોની વાત કરી કે જે તમે ટેબલની અંદર જોઈ શકો. યસ. તો તમે અહીંયા જોઈ શકો કે આપણે કંપનીની સ્થાપના વિધિને 2 ભાગમાં વહેંચી હતી, જેમાં એક પ્રવર્તન કે જેની અંદર અલગ અલગ 4 પ્રકારો જોયા કે કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિની અંદર આપણે અલગ અલગ 6 જે કહેવાય કે પ્રમાણપત્રો નોંધણી વિશે વાત કરી. તો જે તમે એકવાર પછી વાંચી લેજો અને આપણે થોડો જે પેરેગ્રાફ એક બાકી એકવાર જોઈ લઈએ. યસ. તો ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. એટલે કે તમે ઉપરના જે પણ દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીને રજૂ કરશો તો તમારે ફી પણ ત્યાં ભરવી પડે. અને કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડે કરે છે. એટલે કે મિત્રો તમે દસ્તાવેજો તો રજૂ કરી દીધા, પણ જો અહીંયા જે કહેવાય કે કંપનીને આ સંતોષકારક લાગે તો જ એ શું કરશે, તમારી નોંધણી કરશે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર પણ ફાળવશે. એટલે કે મિત્રો તમારી જે કંપની હોય એનો ઓળખ નંબર, આઈડેન્ટિફિકેશન નંબર પણ તમને આપવામાં આવે અને જે કંપનીની ઓળખ બને છે તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. અને કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો તેમજ કંપની વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ જ ધંધો શરૂ કરી શકે. એટલે કે મિત્રો ખાનગી કંપની આ બધી પ્રક્રિયાઓને અનુસરીને જ પોતાનો ધંધો કે જેની શરૂઆત કરી શકાય. જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. તો મિત્રો અહીંયા આપણે જે સ્થાપના વિધિ વિશે વાત કરી અને કે જે તમે એકવાર તમારી જાતે ઘરેથી વાંચન કરી લેજો. કે એના પછી તમે જોઈ શકો અહીંયા ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. તો મિત્રો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, એના પછી તમે જોઈ શકો ખાનગી અને જાહેર કંપની વચ્ચેનો તફાવત, અને એના પછી સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. તો આ 3 તફાવત કે જે તમારે હોમવર્કમાં તૈયાર કરવાના રહેશે. કારણ કે તમે અહીંયા જોઈ શકો કે સૌથી પહેલો 3 તફાવતોમાં આપણે સૌથી પહેલા જોઈએ પહેલો તફાવત. યસ. તો ભાગીદારી પેઢી અને કંપની, કે જેમાં તમે ભાગીદારી પેઢી કે જે આપણે 5મા નંબરના ચેપ્ટરની અંદર આપણે આ ભણી ગયેલા, કંપની કે જે આપણે આ 6ઠ્ઠા નંબરના ચેપ્ટરમાં ભણ્યા, તો અહીંયા તમને મારા ખ્યાલથી કોઈ ડિફિકલ્ટી નહીં હોય. એના પછી બીજો તફાવત તમે જોઈ શકો ખાનગી કંપની અને જાહેર કંપની, કે જે બંને પ્રકારની કંપનીઓ આપણે આ 6ઠ્ઠા નંબરના ચેપ્ટરની અંદર ચર્ચા કરી એના વિશે. અને સહકારી મંડળી તેમજ કંપની, કે તમે 6ઠ્ઠા ચેપ્ટરની અંદર 2 જ સ્વરૂપ આપેલા, એક સહકારી મંડળી અને બીજું કંપની, કે જે બંને આપણે આ ચેપ્ટરની અંદર એના વિશે વાત કરી. તો મિત્રો આજનો જે લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ અને જે તમને હોમવર્ક આપેલું આ 3 તફાવત અને એની સાથે સાથે જે અહીંયા વાંચવાનું પણ મેં તમને કહેલું કે નિયમન પત્રથી કે જે સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપની માહિતી અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન કે જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો આજનો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.